નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્વની અપડેટ સામે આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી। કેબિનેટની બેઠકમાં મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપાઈ છે। ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે। ત્યારે મહત્વનું છે કે ગયા મહિને સ્થાનિક સ્વરાજ્યની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી। રાજ્યની 79 નગરપાલિકાઓને બેઠકની ફાળવણી કરાઈ હતી। રાજ્યમાં 27% અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સીમાંકનમાં ફેરફાર થયો હતો। નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે ત્યારે ગયા મહિને બેઠકોની ફાળવણીને લઈ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું। જો કે અગાઉ રાજ્યની 8 મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરાયું હતું। શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું, જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત અપાય છે। જ્યારે સુરત મનપામાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે। વડોદરા મનપામાં પ્રથમ 2.5 વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા 2.5 વર્ષ માટે મહિલા મેયર રહેશે। તો રાજકોટ મનપામાં પ્રથમ 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા 2.5 વર્ષ માટે મહિલા મેયર બનશે। તો ભાવનગરમાં મનપામાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે। મહત્વનું છે કે રાજ્ય ચૂંટણી પંચે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરી દીધી છે। પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરી દેવાઈ છે। જે મુજબ રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્તના આદેશ આપવામાં આવ્યા।